મોર્નિંગ, જય માતાજી મિત્રો। આજે વસંત પંચમીની પણ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। કારણ કે આજે વસંત પંચમી એટલે કે હવેથી ઠંડી થોડી થોડી ઓછી થાય અને વસંત સોળે ખળાએ ખીલી ઉઠશે। અત્યારે તમે જુઓ ને તો બગીચામાં ફૂલો પણ એવા સરસ ખીલશે। એટલે એટલા માટે વસંત ઋતુ આવી એટલા માટે પણ વસંત પંચમી કહેવાતી છે। અને આ દિવસે ખાસ માતા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે અને માતા સરસ્વતીને પીળા રંગની મીઠાઈનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને માતા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે। આ દિવસ ખાસ કરીને વિદ્યાર્થી, શિક્ષકો અને કલાકારો માટે ખાસ માનવામાં આવે છે, પણ આપણા માટે પણ ખાસ છે। કારણ કે આપણે પણ માતા સરસ્વતીને પ્રાર્થના કરવાની કે આપણા જીવનમાં પણ ઘણી બધી એવી પરીક્ષાઓ આવે છે અને આપણે એ પરીક્ષામાં પાસ થઈ જાય એવી પણ માતા સરસ્વતીને આપણે પ્રાર્થના કરવાની। પીળા રંગનું દાન પણ આજના દિવસે લોકો કરે છે અને પીળા રંગનું ભોજન પણ આજના દિવસે લોકો કરે છે। તો આજે આપણો હિન્દુ સંસ્કૃતિ ધર્મમાં આ તહેવાર છે, વસંત પંચમી છે, તેનું ખૂબ જ મહત્વ છે। તો આજે વસંત પંચમીના દિવસે આપણે પણ આપણી પાસે જે કાંઈ કળા, આવડત, જ્ઞાન છે તો એનો આપણે યોગ્ય ઉપયોગ કરીએ સમાજ માટે, આપણા દેશ માટે, તો જ ખરા અર્થમાં આપણે વસંત પંચમી ઉજવી ગણાય। જો તમે વસંતભાઈ ગજેરાનું નામ સાંભળ્યું છે, આ એમની આ સંકુલ સ્કૂલ છે, બહુ મોટી છે અને આશરે લગભગ 5000 જેટલી છોકરીઓ અહીંયા હશે, એટલી મોટી સ્કૂલ છે। આ બધી દેખાય ને એ બધી હોસ્ટેલો છે, આમ પાછળ છે ઘણી બધી, બહુ મોટી જગ્યામાં છે। અને અહીંયા જો બધી છોકરીઓ અત્યારે બપોર થયા એટલે આ રસોડા વિભાગ છે, જમીન જો વાસણ ઉઠે છે। તો આ છે વસંતભાઈ ગજેરાની સંકુલ સ્કૂલ અને આ અમારું અમરેલી નગરી જો તમને દેખાય અહીંથી, જો કેવું મસ્ત લાગે છે અમારું અમરેલી નગરી, કંઈક આવું લાગે છે જુઓ। હાલો જાયો, અમે આવ્યા હતા ત્યારે અગાસી ઉપર કપડાં લેવા, કપડાં સુકવવા। અત્યારે શિયાળાના હે ને કપડાં સુકાય નહીં એટલે અગાસી ઉપર નાખીએ તો જલ્દી સુકાઈ જાય। જમવાનો પ્રોગ્રામ છે આજે તો વસંત પંચમી છે ને એટલે પીળા ભાત બેન બનાવતી હતી। આ પીળું ખાવાનું માતમ છે, તમને ખબર છે? મને નથી ખબર એવું છે। હા, આજે છે ને પીળા આજ પણ કઈ જમવાનું જ નથી, મારે શુક્રવાર છે એવું છે એટલે આજ ઘરે રસોઈ જ બંધ છે, બધાય રહ્યા છે। સારું હાલ જા। કબૂતરને ઠંડી કેટલી લાગે છે બિચારાને, આજે અમરેલીમાં વધારે ઠંડી છે। આપણે કરી લીધી છે થોડીક શોપિંગ, અહીંયા આવ્યા હતા લારી લઈને વેચવા, એની પાસેથી લઈ લીધી આપણે 2 સોકી, આ સરસ ઊંડું બકડ્યું અને આ ઝારો। અમારા કાઠિયાવાડમાં છે ને ગરમ ગરમ ગાંઠિયા ને એવું બધાને બહુ ભાવે, એટલે આ જો ઝારો લીધો છે ગાંઠિયા પાડવા, પછી આ દવણા હરખા કરવા હવાલો લઈ લીધો, તૂટી ગયો તો એટલે, અને આ ચોકી નાના મોટી લીધી। અમારા કાઠિયાવાડમાં છે ને ઢેફલા ખાવાનું બહુ, કા કૃતિ? માંડવી પાક, અડદિયો, હુખડી, નામ લઈ ત્યાં મોટા પાણી આવવા મને। આ કરી લીધી આપણે હવારમાં શોપિંગ। ચાલો બપોર થઈ ગયા છે અને પેટમાં હવે હનુમાન દાદા કહે ને ભૂખ લાગે તે હનુમાન દાદા કૂદે એમ, કા એટલે ભૂખ લાગી છે એટલે આપણે થોડુંક જમી લઈએ। જમવામાં આજે બનાવ્યા છે હું કાંઈક બોલે કે ને જમવામાં આજ બનાવ્યા છે પીળા ભાત અને દહીં અને સલાડ। તો હાલો જમી લઈએ। હે તો કંઈક સારું બનાવ્યું તો, રબડી બનાવ્યું તો હું ખાઈ લે। હા, બાસુંદી હોય પીળી, કા હે કસ્ટર્ડ પાવડર નાખીને આપણે નથી ઓલું ફ્રૂટ સલાડ ને એવું કરતા, પીળી કઢી હોય, પીળા ઓલા બેસનના લાડવા હોય। ચાલો જમી લઈએ। યોગ કરી છીએ ને પાછળ એકદમ લીલોતરી છે એટલે વાડી અને ઓક્સિજન ભરપૂર મળે છે આપણને યોગ કરવાથી। એટલે અમને યોગ કરવાની મજા આવે, અમારા ફેફસામાં વધારે થોડોક ઓક્સિજન જાય અને સારો જાય છે।
અમારા યોગ પૂરા થયા. હવે જો તમે છેલ્લે શું કરીએ ઈ. ફાઇનલી અમારા યોગ પૂરા થયા ને યોગ પૂરા થાય ને પછી જો બધા હસે છે. તમે પણ જો. તો ફાઇનલી અમારા યોગ થઈ ગયા છે પૂરા. હવે જઈએ છીએ અમે ઘર. અહીંયા આવીને અમને ખૂબ જ મજા આવે. એક દિવસ કસરત ન થઈ હોય ને ક્યારેક ક્યાંક બહાર જવાનું થયું હોય તો એક દિવસ કસરત ન થાય ને તો મજા ન આવે. પણ રોજે નિયમિત કસરત કરીએ ને તો અમારો આખો દિવસ સ્ફૂર્તિમાં જાય છે અને ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ આનંદિત અમારો દિવસ જાય છે અને ખૂબ જ મજા આવે છે. તો બધા હરેક લોકોએ યોગ તો કરવા જ જોઈએ. આપણે આવી ગયા યોગ ક્લાસમાંથી ઘરે અને અહીંયા જો મારો છોકરો નિતાંશુ બે રમેશ આટા મારે છે એમના નવરા. જો એવું લાગે ને કોઈ કે કાઢી મૂક્યા હોય એમ. હે ને ચલા પણ રામાપીરનો નેજો દેખાય ને એ રામાપીરની ધજા છે. બાયપાસ રોડ ઉપર રામાપીરનું મંદિર આવેલું છે. તું ક્યાં જશે હો? હે હે નીચે રમવા જશે? જ્યાં અમારા સામે રહે છે અમારા પાડોશીનો દીકરો છે યુગ્મ. કા તાર નામ શું છે? હે હે રમવા આવ્યો? હે ભાઈ કેમ ગયો? ભાઈ કેમ ગયો ભાઈ? આપણે આવી ગયા ઘરે. બેન શું કરે છે? શું બનાવ્યું બેન? અવાકાડો ટોસ્ટ. કેવું? અવાકાડો ટોસ્ટ. ફરી વાર બોલતો. અવાકાડો ટોસ્ટ. અવાકાડો ટોસ્ટ. એવાકાડો ટોસ્ટ. હા. એવા જો આ એની ફિલિંગ છે, આ બ્રેડ છે. આમાં શું નાખ્યું છે? આ એવાકાડો છે એ એક ફ્રૂટ હોય. ઠેક ફ્રૂટ આવે એવું? ઓલું ફ્રીજમાં ઓલું પડ્યું તું કાસા લીંબુ જેવું એ હા ઈ. નો નીકળે એટલું ઓછું છે. આ એની સેન્ડવીચ એમ ને? નાસ્તા માટે. પપ્પા સરસ. માટે ચા. પપ્પા આવી ગયા? સાહેબ અમારા ઓફિસેથી આવી ગયા. હવે થોડીક વાર સાહેબ સાથે બેસી લઈએ. હા જો 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 મોબાઈલમાં તો બધાયને રસ. આમ જોતો જોતો એ જોવે એ બધાય આમ જોવે તો હે નેલ મોબાઈલમાં કેમ વધારે ઇન્ટરેસ્ટ હોય બધાયને? હે મને કેવું કઈ વ્લોગ બોલો તમે. હું વ્લોગ મને Vlog. મને નથી આવડતું વ્લોગ. બ્લોગ નહીં બ્લોગ વ્લોગ ભાવ બોલો બ્લોગ વ્લોગ બોલ્યા કરે. સાહેબ મને શીખવાડે છે કે વ્લોગ નહીં બોલવાનું. વ્લોગ કેવું બોલવાનું? બ્લોગ 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 નહીં વ્લોગ વ તો બોલું છું. વ્લોગ બહુ બોલશું. વ્લોગ હા ઈ રેડી. વ્લોગ. તો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં. તો મિત્રો આવો રહ્યો કંઈક મારો આજનો દિવસ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કારણ કે તમારો સ્નેહ પ્રેમ મારો ખૂબ જ ઉત્સાહ વધારે છે અને મારી આ શરૂઆત છે. તો તમે મને સપોર્ટ કરશો તો આગળ મારો ઉત્સાહ વધશે અને ધીમે ધીમે હું શીખતી જઈશ ને ધીમે ધીમે વિડીયો સારા બનતા જશે. હજી તો શરૂઆત છે, પ્રયત્ન કરું છું, શીખું છું. તો તમે સાથ સહકાર બને તો આપજો. આવજો. જય માતાજી. ભગવાન બધાને સ્વસ્થ રાખે, સુખી રાખે અને તંદુરસ્ત રાખે. હેલ્ધી રહો, મસ્ત રહો, ટકાટક રહો, હસતા રહો અને હસાવતા રહો. આવજો. જય માતાજી.